ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. 15,000 એને આવક હોય, પોતાનું મકાન હોય, બરાબર છે, પણ એને પોતાનો માણસ ન હોય ને તો બીમાર જયારે થાય ને, તાવ આવે, આ થાય તે થાય, ત્યારે પોતાનું માણસ બહુ જરૂરી બની જતું હોય છે. આ મારો પોતાનો અનુભવ છે. હું અત્યારે મારા ઘરે છું, મધરને હું પાણીના ગ્લાસ જેટલી સેવા એને નથી કરાવતો. મને પોતાને જયારે તાવ આવ્યો હોય, આ ભાગ્યે જ તાવ આવે છે, ભગવાનની કૃપા છે, જલ્દી બીમારી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા, રામેશાભાઈ. હાજી, હા, અમદાવાદથી બોલું છું. બોલો બોલો. હમણાં મારા મિત્રના આ નંબર મારો છે અને મારા મિત્રના મોબાઈલમાંથી તમારા પર મેં બાયોડેટા અને ફોટાઓ મોકલ્યા છે 500, બરાબર? શેના માટે? મેરેજ માટે. હવે હું મારી ડિટેલ આપું તમને. હેલો. એટલે આપણે ઓડિયો મૂકવાનો છે? હા હા હા, એટલે રેકોર્ડિંગ કરો તો મને કહેજો જરા. એમ નથી, હા હું તમને એ જ પૂછું છું. આપણે રેકોર્ડિંગ કરવાનું છે, મૂકવાનું છે ચેનલમાં? હા હા, મૂકવાનું છે. અચ્છા, એટલે કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો નિઃશુલ્ક છે ને, ચાર્જ નથી ને કોઈ. ચાર્જ તો નથી, નિઃશુલ્ક જ છે. હા હા હા. બરોબર. હવે તમારે મારી. હા બોલો. હા, આપણે ઓડિયો મૂકવો છે ને ચેનલ ઉપર? હા હા. હાજી હાજી, બોલો બોલો. હવે આપો ડિટેલ તમારી. હવે મારું નામ ઘનશ્યામભાઈ છગનભાઈ પટેલ છે. હમ અમરેલી જિલ્લાનો વતની છું, હમ હમ પણ ત્રીજી પેઢી અમદાવાદમાં છું, બરાબર? હમ અત્યારે મારી ઉંમર 60 વર્ષ છે. હમ અભ્યાસ 8 ધોરણ. બરોબર. અને એ તો બધું બાયોડેટામાં લખેલું જ છે. હવે મારે એક વખત ડિવોર્સ થઈ ગયા છે. 92માં મારા મેરેજ થયા હતા. હમ અને મધરના સ્વભાવના કારણે મારા ભાઈના ડિવોર્સ, મારા ડિવોર્સ ટૂંક સમયમાં થઈ ગયા હતા, 2 ભાઈના, બરોબર? ઓહો. અમે 2 ભાઈ 1 બેન. હવે મારા નાના ભાઈને મેં 9 વર્ષ પહેલા અપર કાસ્ટમાં મહારાષ્ટ્રમાં પરણાવ્યો. હમ તો 3 મહિના અમે સાથે ભેગા રહી શક્યા. પછી મધરે એને આઉટ કરી દીધો. મતલબ એને તો કાઢી જ મૂકવા હતા, ફરીને બીજી વખત. પણ મારી સિસ્ટર છે ને, એને 4-5 મકાન હતા. એટલે એક મકાનમાં મારા ભાઈની વ્યવસ્થા કરી દીધી કે મારે ભાડું નથી જોતું, તમે બંને જણા એમને રહો. એટલે વળી એનું ઘર થઈ ગયું છે અને અત્યારે સુખી છે. 9 વર્ષ થયા, બરાબર? અલગ રહી છે. આજથી 5 વર્ષ પહેલા અમારી પિતૃ પ્રોપર્ટીના અમે 3 ભાગ પાડ્યા. એક મધરનો, 2 અમારા ભાઈના, બરાબર? હવે 10 લાખ મેં એફડીમાં મૂકેલા છે, જેનું વાર્ષિક વ્યાજ 55,000 આવે છે. હજી 60નું મારું રનિંગ છે. પૂરા થશે દિવાળીએ નવેમ્બરમાં, બરાબર? હવે મધર મારી સાથે છે, અમે સિસ્ટરના મકાનમાં રહીએ છીએ, બરાબર. જે એકચ્યુઅલમાં મધરના નામનું જ મકાન છે, પણ વારસાગતમાં સિસ્ટરને આપેલું છે. બરાબર. એની ઈચ્છા પ્રમાણે. અને નાના ભાઈએ એના ભાગનું મકાન લઈ લીધું. મારો ભાગ મેં બેંકમાં મૂકી દીધો, બરાબર? એફડીમાં. બરાબર. એનું વાર્ષિક વ્યાજ 55,000 આવે. હવે મારી મુશ્કેલી એ છે કે મધરને 80 વર્ષની ઉંમર છે અને પગ તો ગયા જ હોય આ ઉંમરે, સાથે સાથે એને કંપવા છે હાથમાં, અને યાદ શક્તિ બિલકુલ ડલ થઈ ગઈ છે છેલ્લા 3 વર્ષથી. એટલે મારા રોટલા ગળવા માટે અહીંયા મારી સાથે હતા. મારા કપડાં ધોવે, 2 રૂમ રસોડાનો ફ્લેટ છે, નીચેનું મકાન છે ફ્લેટમાં. તો હવે એનાથી કામ થતું નથી, એટલે જલ્દી એને હું છૂટા કરવા માંગુ છું. એટલે કે હું કોઈ મારી આ 10 લાખની પ્રોપર્ટી સાથે કોઈ પાત્ર મને એવું મળે, મારે અપર કાસ્ટ હોય તો પણ ચાલશે, બરાબર? અમે અમરેલી જિલ્લાના લેવા પટેલ છીએ, પણ મારે કોઈ પણ કાસ્ટ એટલે વાઘરીને છોડી અને બીસી હોય, જેમ કે પરમાર હોય તો પણ ચાલે. મારે રાઠોડ, પરમાર, પંચાલ, ભાવસાર. તો મારા મધર, મારા નાના ભાઈ ભેગા જતા રહે. આ મકાન ભાડે અપાઈ જાય. 5,000 એનું ભાડું આવે અને 5,500 મમ્મીનું પેન્શન આવે છે, બરાબર છે? હા, એટલે મારે શું છે, હાથમાં કંપવા છે ને, એટલે હું ઘરની બહાર ભાગ્યે જ જાઉં છું, બહુ ઓછો જાઉં છું.
અને બહાર ગયો હોઉં ને તો ટેન્શન મને એ રહે કે મમ્મી ક્યાંક દાજી બાજી જશે તો રસોઈ બનાવતા હાથમાં કંપવા છે એટલે વસ્તુ હાથમાંથી ફરતી જાય છે અને વસ્તુ આગી પાછી મૂકી દેવાની અને યાદશક્તિ બિલકુલ છે નહીં. તો ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એટલે મારે તો એમ કહો ને કે કુંવારા છોકરાને ઉતાવળ દો ને એટલી મારે અહીંયાથી જલ્દી નીકળવાની ઉતાવળ છે, મમ્મીને છૂટા કરવાની. એટલે મારે સામે ઘર જમાઈ તરીકે રહેવા જવાનું છે. એટલે સ્લોગન આપ ઘર જમાઈનો રાખજો ઓડિયોમાં, બરાબર છે? બરાબર. હેલો, હા હા. એટલે હવે વિશેષમાં તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. બરાબર છે. તમારી ઉંમર 60 વર્ષ છે હા. અને તમારે 55,000 દર વર્ષે વ્યાજ આવે. ઓકે. આ દિવાળી અને તમે હાલ તમારે ઘર જમાઈ તરીકે રહેવું છે. હમ. બરાબર છે, બરાબર છે. સામેવાળી સમજાય ગયું. બાઈને- તમારું નામ છે ઘનશ્યામભાઈ છગનભાઈ પટેલ, બરાબર ને? હા, બરાબર. બરાબર છે. અને તમારું ગામ કયું છે? ઓળિયા, સાવરકુંડલા પાસે ઓળિયા નામનું ગામ છે. ઓડિયા. હા. તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. અચ્છા, ગામનું નામ છે ઓડિયા, હા તાલુકો સાવરકુંડલા, હા, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. હા. પણ હલો ભાઈ હમ. રિતેશભાઈ, ત્યાં એકચ્યુઅલમાં મને કોઈ ઓળખતું હોય એનું કારણ છે ત્રીજી પેઢી અમદાવાદ. આ તો બાપ દાદાનું ગામ કહેવાય, મૂળ ગામ, બરાબર? અત્યારે તો કશું છે નહીં. તમારો અવાજ કટ થાય છે. સોરી હો, ટાવર નહીં ટકરાશે ભાઈ. અચ્છા. હવે હવે આવ્યો અવાજ? હા, હવે આવ્યો અવાજ? હા, આવ્યો. બોલો બોલો. હા. હવે કોઈ લીટી મતલબ ફરીથી પૂછવી હોય તો પૂછી શકો છો. જી જી જી. એટલે તમારું ગામ છે ઓડિયા, તાલુકો સાવરકુંડલા અને જિલ્લો અમરેલી, બરાબર છે? ઓકે. તમારી હા, ઉંમર છે 60 વર્ષ અને તમારા મેરેજ થયા હતા, એના ડિવોર્સ થઈ ગયા. તો તમારે કઈ સંતાનો? બિલકુલ નહીં. ટૂંક સમયમાં ડિવોર્સ થયા હતા. મારા નાના ભાઈની સંતાન નહોતું, એને સુરત મેરેજ કર્યા હતા અને એના પણ ટૂંક સમયમાં ડિવોર્સ. એ મારા સગા મામાએ મેરેજ કરાવી આપ્યા હતા પોતાના ખર્ચે. મારા મામા પૈસાદાર હતા અને એને સંતાન નહોતું એટલે દીકરા તરીકે એને જ મેરેજ કરાવી આપ્યા હતા. પણ મધરનો સ્વભાવ બધી જ રીતે એમ એક રીતે અમુક શું છે કે અમુકને ખાલી બોલ કરવાની આદત હોય. આને તો બધે જ હવે એનું ધર્મગ્રંથ બનાવવા મતલબ કોઈ પુસ્તક બનાવવા બેસે તો મહાભારત જેટલું થાય એમ છે. હેલો, એવું છે? હા, એવું છે. એટલે આપણે આપણી જનતા છે, આપણે એના કોઈ અવગુણ નથી કહેતા. જે સત્ય હકીકત છે એવું તમને કહું છું. હું પોતે જ ભગત માણસ છું, ભોળાનાથનો ભગત છું, સમજે તમે? એવું છે? હા. અને અત્યારે મારાથી થાય એટલે એની સેવા કરી રહ્યો છું. હવે એને આ જે 3 વર્ષથી યાદશક્તિ બિલકુલ ડલ થઈ ગઈ છે. હાથમાં કંપવા હતો તો ખરો જ, પણ હવે બહુ વધી ગયો. ત્યારે મારા મેરેજ છે ત્યારે મમ્મીની ઉંમર લગભગ 39 વર્ષની હતી. ત્યારે એને કંપવા હતો પણ બહુ ઓછો હતો. કોઈ વસ્તુ પકડે ત્યારે જ હાથ ગ્રોથ થતો. હવે તો એના હાથ મતલબ કાંઈ સામાન્ય વસ્તુ પકડે ને પાણીનો ગ્લાસ તો પણ આખો હાથ આમાં થાય છે. એટલે રસોઈ બનાવતા વસ્તુ પચી જાય અને દાજી બાજી ગયા હોય તો બહુ ટેન્શનમાં આવી ગયો છું. બરાબર છે. પછી આ તમે એમ કહો છો કે તમે ગમે ત્યાં બીજે મતલબ જવા માંગો છો, તો પછી અત્યારે તમે એમ કહો છો હું કે બહાર ગયો હોય તો મારે માજીની ચિંતા હોય, વળી દાજી જશે તો પછી તમે બી ઘર જમાઈ તરીકે જાશો તો પછી એ કોણ માજીનું કરશે? એ હમણાં મેં આપને વાત કરી, ફરી જ કહું છું. મારો નાનો ભાઈ છે અહીંયા મારા એરિયામાં જ રહે છે. હા. એટલે હું અમદાવાદ નિકોલ એરિયામાં રહું છું. મારો નાનો ભાઈ ઉત્તમનગરમાં રહે છે અને નાના ભાઈને 2 રૂમ રસોડાનો ફ્લેટ છે. તો આ મકાન જે મકાનમાં અમે રહીએ છીએ મમ્મીનું છે, તો એ મકાન ભાડે અપાઈ જાય. 6,000 ભાડું આવે, 5,000 6,000 અને 1250 મમ્મીનું પેન્શન આવે છે. નાનો ભાઈ બહુ સારી રીતે બહુ સારા મળી ગયા છે અમને. મહારાષ્ટ્રના છે, પાટીલ છે એ લોકો, બરાબર? એટલે એ નાના ભાઈ જોડે જતા રહે અને જીવે ત્યાં સુધી મકાનનું ભાડું ભાઈના હાથમાં જાય, પછી મમ્મી વયા જાય, પછી મકાન બેનના હાથમાં જતું રહે, કેમ કે વારસાગતમાં એને આપેલું. એટલા માટે જ મારે ઉતાવળ છે, મમ્મીને જલ્દી છૂટા કરવા માટે, સમજ્યા? બરાબર છે. અને હું પોતે હિતેશભાઈ, હું પોતે જ 8 ધોરણ ભણ્યો છું, પણ હું પોતે સેવાભાવી માણસ છું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હું પેલા ડાયમંડમાં હતો, એના પેલા ટેક્સટાઇલ લાઇનમાં હતો. પછી દર સન્ડે
1:45 વાગે ઘરેથી મારી સાયકલ રવાના થાય, સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી લાલ બત્તીમાં હું 5 વર્ષ સેવામાં ગયો હતો. બરાબર. હા, અને દિવાળી ઉપર અમારે 1 મહિનાનું વેકેશન હોય ત્યારે સળંગ ત્યાં કોઈની અડધી ચાય નહીં પીવાની. નિખાલસ ભાવે, નિર્દોષ ભાવે, જ્ઞાતિ ભેદ નહીં, કોઈ ધર્મ ભેદ નહીં, મુસલમાનોની પણ સેવા કરેલી છે, ક્રિશ્ચિયનની પણ સેવા કરેલી છે. સમજ્યા? અને અમારા એરિયામાં 4 રસ્તા પડે છે. નિકોલ ખોડિયારમાંનું મંદિર છે મોટું, ત્યાં મારી બેઠક, એટલે આજથી 4-5 વર્ષ પહેલાની વાત કરું છું, ત્યારે કોર્પોરેટર દ્વારા મેં લાઇટના થાંભલા પણ ત્યાં નખાયા છે, કેમ કે વડીલોને રોડ ક્રોસ કરવામાં ખૂબ તકલીફ પડતી હતી, જે લાકડીના સહારે ચાલે છે. બરાબર. બરાબર. હવે મને અત્યારે હાલમાં મને પોતાને ડાયાબિટીસ કે બીપી નથી, પણ આંખમાં થોડો જામર છે, એના હિસાબે હું સિવિલમાં દર મહિને ટીપા લઈ આવું છું. આનું કોઈ ઓપરેશન હોય નહીં, ટીપા સવાર સાંજ નાખવાના, એટલે ડૉક્ટર કહે કે તમારી દ્રષ્ટિ ચેક સુધી આવીને આવી રહેશે. દ્રષ્ટિમાં કોઈ મિસ્ટેક છે જ નહીં. હા, દૂરનો નંબર 1.5 નંબર છે ખાલી, અને નજીકનો 2.5 નંબર છે. બરાબર છે. હજી મોતિયો નથી આવ્યો. બરાબર. બરાબર. સમજાઈ ગયું. બરાબર. હવે તમે એમ કહો છો કે તમારે 55,000 જેવું વ્યાજ આવે છે, ઉપરાંત તમે કઈ કામ કરો છો? એ નહીં, મારે એકચ્યુઅલમાં શું છે, મને વાયુના કારણે થોડા પગના સ્નાયુઓ જકડાય છે, અને આ જામર છે એટલે હું કશું કરતો નથી આંખમાં, કેમ કે 3 જાતના ટીપા નાખવાના હોય મારે આંખમાં. બરાબર. આજે મમ્મીને જે તકલીફ છે ને એના કારણે હું મારા ટીપા નાખવાનું ક્યારેક ચૂકી જાઉં છું, મતલબ લેટ થઈ જાય છે. જે ટાઈમ ટેબલ હોય ને 2 કલાક મોડા નખાય છે, એવું થાય છે. ડોક્ટરે મને ચોખ્ખું કીધું છે, મને કે તમે જમવાનું ચૂકી જાવ તો ભલે, પણ ટીપા ચૂકતા નહીં. ક્યાંક જાઓ ને બહાર ગામ તો પણ ટીપા સાથે રાખજો, એવું કીધું છે ડોક્ટર. એટલે હવે આમ તમે જુઓ ને તો તમારી એજ 60 વર્ષની થઈ ગઈ છે, ઉપરાંત તમારી જે કમાણી બહુ ઓછી પડે, કારણ કે તમે 55,000 રૂપિયાના તમે 12 ભાંગ્યા કરો ને એટલે 4535 રૂપિયાની આસપાસ તમારું થાય છે દર મહિને. બરાબર છે. તો આટલી રકમ એટલે તમારું આમ તમે કોઈ ઘર જમાઈ તરીકે જાઓ તો સ્વાભાવિક છે તમારું મકાન ભાડું ગણીએ, આપણે તમારો ખાવાનો ખર્ચ ગણીએ, તમારો દવાનો ખર્ચો ગણો, તો આમ તમે જુઓ ને તો સામેના વ્યક્તિને તમારી જ સેવા કરવી પડે. હા, એટલે હવે સાંભળો, હાજી જી, 60 પૂરા થશે ને એટલે 0.5% વ્યાજ વધારે આવશે, એટલે 12 × 5 = 60,000 પડશે વ્યાજ. બરાબર. મહિને 5,000 થયા. પણ હું તમને જોશું વૃદ્ધ પેન્શનનું ફોર્મ ભરી દઈએ એટલે 1,000 રૂપિયા વૃદ્ધ પેન્શન આવે, એટલે ટોટલ આવક 6,000 થાય. તો સામેવાળું પાત્ર 15-15 હજાર કમાતું હોય, જોબ કરતું હોય, તો પેન્શન આવતું હોય, વ્યાજ આવતું હોય. એવું છે. હું તમને એક વસ્તુ કહું, હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય છે ને એ એવું જ છે કે તમે સ્વાભાવિક છે, તમારે અત્યારે ખાલી 4,500 તમારી સ્વાભાવિક આવક છે, છતાં તમને અપેક્ષા થઈ ગઈ ને કે મને કોઈ 15,000 કમાતું એવું પાત્ર મળે, અપેક્ષા થઈ ગઈ ને? નહીં, ખાલી વાત કરું છું, ખાલી દાખલો આપું છું. એમ જે કોઈ પાત્ર તમને સિલેક્ટ કરશે એ પણ વિચારશે ને કે 5,000 ની આવકમાં શું થાય. અમે તમારી દવા તમારો, કારણ કે સ્વાભાવિક આંખનો પ્રોબ્લેમ છે તમને, તો કાલ સવારે ભગવાન ન કરે અને કાલ સવારે વધારે તમારો આંખનો પ્રોબ્લેમ છે, તો તમારું જેને સેવા કરવી પડે, તમારું ધ્યાન રાખવું પડે, તમને ટાઈમે જમાડવા પડે, તમને હાથ પકડીને ટોયલેટ લઈ જવા પડે, તો આવું બધું થાય કે ન થાય? નહીં, એવું કારણ કે તમારી એ જ છે. જી, એવું 99% નહીં થવા દઉં. મારી યાદ ના, અરે એમ નથી કહેતા. આ તો સમયની કોને ખબર છે? રામને ખુદને ખબર નથી કે સવારે મારું શું થવાનું હતું. એ વાત એ રાઈટ છે તમારી. ભગવાન રામ હતા ને, એને સવારે રાજ્યાભિષેક થવાનો હતો, એને ગાદી આપવાના હતા દશરથ રાજા. અને સવાર પડ્યું ને ત્યાં તો આખું માઇન્ડ પરિવર્તન થઈ ગયું. તો કે હવે તમારે ગાદી ઉપર નથી બેસવાનું, તો તમારે તો વનમાં જવાનું છે. કારણ બાજુ ફરી ગયું. એટલે હંમેશા આપણે તો સારું જ છે. માણસ હોય છે ને, એ તો સરસ મજાનું ભરત કરે. ત્યારે ઇન્દ્રજીત હતા ને, રાવણના પુત્ર, એનો જયારે જન્મ થવાનો હતો ને, ત્યારે 9 ગ્રહ એને એવી રીતે ગોઠવ્યા હતા કે એનું કોઈ દિવસ મૃત્યુ ન થાય. એવી રીતે ને 9 ગ્રહ ને એને, કારણ કે એમ કેતા બધા કે છે કે એનો ઢોલિયો એટલે એનો ખાટલો, ત્યાં એને 9 ગ્રહ બાંધ્યા હતા. પણ જયારે જન્મ થવાની ફૂલ તૈયારી હતી ને, ત્યારે એક ગ્રહ જરાક ખરી ગયો, એમ કે છે બધા. આપણે તો આ બધી લોકવાયકા છે, આપણી પાસે કઈ જ્ઞાન નથી, પણ હું તો આજે સાંભળ્યું છે કોઈ સંતોના મોઢે
એ હું તમને વાત હા. કરું છું. એક ગ્રહ હા. જરાક ખસી ગયો અને હા, હા. આ રીતે એનું મૃત્યુ થયું. નકર રાવણ તો એવી અપેક્ષા હતી કે મારો પુત્ર કોઈ દી મૃત્યુ જ ન પામે, અજર અમર થઈ જાય. હમ. એમ માણસ હોય છે, પોતે પોતાની રીતે સારું જ વિચારતો હોય અને એમ થાય કે ભાઈ મારું આમ નહીં થાય નહીં થાય, પણ ભાવિની કોઈને ખબર નથી. ન જાણ્યું બરાબર. જાનકી નાતે હવારે શું થવાનું છે. હા, બરાબર છે. એટલે તમારી અપેક્ષા બહુ સારી છે, હું સમજી શકું છું. કારણ કે કાલ સવારે તમને એમ થાય કે ભાઈ મને કોઈ એવું પાત્ર મળી જાય તો મારું પાછલી જિંદગી સુધરી જાય. કારણ કે તમારે મેરેજ નથી કર્યા, જે કાંઈ મેરેજ કર્યા હતા એના ડાયવોર્સ થઈ હા. ગયા છે, તો કાલ સવારે હા. તમારી જિંદગી પાછલી જિંદગી સારી જાય એ હિસાબે તમે કહો છો. પણ હા. સ્વાભાવિક છે કે આટલી આવક છે ને તમારી, એના હિસાબે આ બધી વસ્તુ અશક્ય છે. બાકી જો તમારા કંઈક વધારે સરખી આવક હોત તો તમને કોઈ એવા પાત્ર મળી શકે છે. અને હું તો મૂકીશ, તમારો આ પણ ઓડિયો મૂકીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો સારું જ ઈચ્છતો હોઉં છું બધાનું. મને તો એમ થાય હલો. કે બધાનું કલ્યાણ થાય. જી. હા. જરાક આંકડો 6,000 નો કરજો, કેમ કે દિવાળીને હવે હજુ ટાઈમ નથી. દિવાળી પછી હું 5,000 સમજુ છું. જશે. 6,000 કાંઈ ન થાય, સમજી ગયા. હા, હા. કારણ કે અત્યારે હા, હા. અમદાવાદ કે જે કાંઈ તમે રહ્યો છો એનો ખર્ચ હા. તમે ગણો, એમ તો મેં સાંભળ્યું છે કે સોનાના ભાવે વસ્તુ વેચાય છે અત્યારે. કોઈ પણ હા, વસ્તુ હા. લેવા જાવ અત્યારે કોઈ પણ મોંઘવારી દીપે દી વધે છે. સ્વાભાવિક હા, છે હા. કે એટલી બધી મોંઘવારી છે કે આટલી આવકમાં કાંઈ થતું નથી. બરાબર છે. હવે બરાબર ને? હવે હું જે 15,000 નો આંકડો કહું છું એનું બીજું કશું કારણ નથી કે જી. એનું અને મારું, મતલબ ભાડાનું મકાન હોય તો ભાડું ભરાઈ જાય, ઘરનું મકાન હોય તો ઓછી આવક હોય તો લગભગ અમે શાંતિથી શાક રોટલો ખાઈ શકીએ. અને બીજું કે 50-55 ની ઉંમર પછી છે ને માણસને સહારાની જરૂર હોય છે. હવે એ પોતે 15,000 એને આવક હોય, પોતાનું મકાન હોય, બરાબર છે, પણ એને પોતાનો માણસ ન હોય ને તો બીમાર જયારે પડે ને, તાવ આવે, આ થાય તે થાય, ત્યારે પોતાનું માણસ બહુ જરૂરી બની જતું હોય છે. આ મારો પોતાનો અનુભવ છે. હું અત્યારે મારા ઘરે છું, મધરને હું પાણીના ગ્લાસ જેટલી સેવા એને નથી કરાવતો. મને પોતાને જયારે તાવ આવ્યો હોય, આ ભાગ્યે જ તાવ આવે છે, ભગવાનની કૃપા છે, જલ્દી બીમારી નથી આવતી. પણ આ તો બાય ચાન્સ ક્યાંક ગામતરું કર્યું હોય ને આવું થયું હોય તો એના માટે માણસને સહારાની જરૂર છે. એના માટે આ પાત્રની. અને આમાં કેવું છે ભાઈ હિતેશભાઈ, હેલો હિતેશભાઈ. હા જી, સાંભળું છું. હા, આમાં કેવું છે, ઊંચી કાસ્ટ હોય ને તો એને ઊંચી અપેક્ષા હોય, પણ જે ગરીબ લો કાસ્ટ જેને કહીએ ને આપણે, એ લોકોને આ પ્રોપર્ટી બહુ મોટી બની જતી હોય છે. અને બાબુ હોય કે બેબી હોય તો પણ ચાલશે. 15 વર્ષનું સંતાન હારે હોય ને તો પણ આપણે ચાલશે, 15-20 વર્ષનું. કેમ કે પણ નો થાય ને, કારણ કે એનો એમ તો સામે દીકરો હોય તો એનો ભણતરનો ખર્ચ, એનો ખર્ચો વધે. આપણી હા, આવક વધે તો વધે. સીમિત છે ને, આપણી તો આવક હા, સીમિત છે. હા, હા. હા, આ તો તો એ બધું તમે સારી રીતે તમે કેવું કે આશા રાખો છો કે કદાચ સંતાન હોય તો તમે સ્વીકારવા તૈયાર છો, તો સામે તમારે હા, હા. આવક નથી, એમ વાત છે. હે. હા, જે હા. શેરડીમાં રસ ન હોય એ શેરડીને કોણ સંભાળે? એ હા, ભાઈ, એ વાત બરાબર છે. મને તો એવું લાગે છે કે તમે છે ને મહિપત બાપુના આશ્રમમાં ફિટ થઈ જાઓ. મને તો તે ખબર પડે છે, મારી દ્રષ્ટિ એવી છે. પછી તમે જેમ કે, હું તો ઓડિયો મૂકીશ તમારો. હા, હા. એકચ્યુઅલમાં હેલો, હાજી. એકચ્યુઅલમાં આશ્રમ મારા માટે, મારે બીડીનું સ્મોકિંગ, અને આ તમને એ બી કહી દઉં, આજે આ જી. કહેવાનું રહી ગયું હતું. મારે જી. સ્મોકિંગનું બીડી પીવું છું, વ્યસનમાં જી. બીડી પીવું છું. જી. બીજું કોઈ દિવસ કશી જ વસ્તુને હાથ નથી લગાડ્યો. માત્ર બીડી, આ ગેસ ટ્રબલ રહે ને થોડી કબજિયાત જેવું, એના કારણે બીડીનું વ્યસન છે. જી. જી. બરાબર, જી. બીજું જી. કોઈ વ્યસન નથી. બરાબર છે. હવે એક બીજી વસ્તુ કહું છું. હા. એવી રીતે હોય છે કે બીડી પીઓ તો ટોયલેટ લાગે, એવું તમે કહેવા માંગો છો? જે નહીં તો નહીં એવું એના માટે નહીં. મેં વચ્ચે લોકડાઉનમાં 10 દિવસ નહોતી પીધી. જી. જી. કેમ કે એક જોડીના 75 રૂપિયા થઈ ગયો હતો ભાવ. જી. અને મળતી જ નથી. 75 રૂપિયા આપવા છતાં એરિયામાં મળતી જ નથી. જી. જી. હવે ત્યારે એકચ્યુઅલમાં તબિયત મારી થોડીક નરમ થઈ ગઈ હતી, સમજી ગયા તમે? જી. જી. હા, થોડીક પાચન ક્રિયા નબળી છે એના હિસાબે. મારા ફાધરને પણ આ પ્રોબ્લેમ હતો. એને અવારનવાર એડમિટ કરવા પડતા હતા. એટલે ભગવાનની કૃપાથી બેડીના વ્યસનથી મારે એડમિટ નથી થવું પડ્યું. એને અચાનક પેટમાં ગોટો ચડતો અને અમારે 2-3 વખત દાખલ કરવા પડ્યા હતા. એક વખત ચાલુ મિલમાં નોકરી નાઇટની હતી, અને રાત્રે 3 વાગે એડમિટ મિલમાંથી થવું પડ્યું હતું. જી. જી. હા, એટલે આ એક ટોનિક જેવું કામ આપે છે મારા માટે. હું તમને વસ્તુ કહું, બીજી વસ્તુ કહું. ના, કોઈ વાંધો નહીં. હું તો કોઈ એવી તમને કઈ સલાહ સૂચન નથી આપતો, પણ ફક્ત ખાલી વાત કરું છું કે તમે આટલી ઉંમરે અને હજી તમારે એક વ્યસન છે, અને તમે વ્યસન છોડી નથી શકતા. કારણ કે તમે એમ કહો છો કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, તો કબજિયાતના પ્રોબ્લેમ માટે ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે. થોડુંક ખાણીપીણીમાં તમે ફેરફાર કરો, પછી એરંડિયાનો પ્રયોગ કરો છો.
આવું થોડુંક કરશો તો તમને એમાં રાહત થઈ જાય. અને સ્મોકિંગ છે બને ત્યાં સુધી છોડી દો, કારણ કે હવે તમારી એજ 60 વર્ષની થઈ ગઈ છે. કાલ સવારે ઇનકેસ ભગવાન ન કરે અને કાંઈક પેરેલિસિસ કે જો એવો પ્રોબ્લેમ થઈ ગયો તો કાલ સવારે કોણ તમારો હાથ ઝાલશે? એટલે તમારે તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે, તમારી સેહતનું ધ્યાન રાખવાનું છે. બિલકુલ બિલકુલ. અને હાલો હિતેશભાઈ, જી આ વાત ઉપર જ હું વાત કરીશ કે તમે જી. જે કીધું મને બહુ ગમ્યું મને. જી, અને હું અત્યારે ખૂબ ટેન્શનમાં, સમજો ને કે મારું આખી જી. લાઈફ જ ટેન્શનમાં ગઈ છે. જી જી પણ જી. હું સામે પાત્ર જો મને સરસ મળી જશે ને એટલે હું જી. આ બેડી છોડવાની પૂરેપૂરી કોશિશ કરીશ. સમજો ને કે મૂકી જ દીધી, સમજી લો. અને એના ખુશી સમાચાર પણ અમે તમને આપશું. અવારનવાર Sure, તમારા sure. કોન્ટેક્ટમાં પણ રહીશું. ઓકે, કોઈ વાંધો નહીં. હું તમારો ઓડિયો મૂકીશ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને હા. તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે જો. આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે હા. ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર? હા હા. અને ખાસ કરીને તમારો મોબાઈલ નંબર મને આપો. આ નંબર જ મારો છે. અને હલો, એક હા, મિનિટ જી. ચાલુ રાખજો. જી. મેં અબી હાલ જ લગભગ 1 કલાક પહેલા તમારા મોબાઈલમાં મારા ફોટા 5-6, એમાં બે મોરારી બાપુની સ્ટાઇલમાં છે, ઉભેલો ફોટો છે, અડધો ફોટો છે, એવા મારા જી. મિત્રના મારી પાસે સાદો નોકિયાનો ફોન છે. અને મારા જી. મિત્રના મોબાઈલમાંથી મેં એ નંબર ઉપર ફોટા મોકલ્યા છે. જી એનું નામ રાજુ છે, બરાબર છે? જી રાજેશ પટેલ. એના મોબાઈલ ઉપરથી મેં હમણાં જ કલાક પહેલા જ મારા ઘેર આવ્યો હતો અને મેં ફોટા મોકલ્યા છે. જી. આના પહેલા તમારા બીજા નંબર ઉપર અમે કોલિંગ કર્યા હતા, જી. પણ તમારો કોલ ઉપડતો નહોતો. ને મારે એક જ નંબર છે ઓલરેડી. મારે એક જ નંબર છે અને એક નંબર ઉપર જ હું ફોન બધાના ઉપાડતો હોઉં છું. તમારા જે ફ્રેન્ડ છે એનો નંબર મને આપો તો હું WhatsApp થી ગોતી શકું ને? હા, તો એના માટે મારે મોબાઈલ બંધ કરવો પડશે, કેમ કે આમાં સેવ કરેલો છે, મારી પાસે લખેલો નથી. અચ્છા, હાલો. કોઈ વાંધો હા, નહીં. એવું. ચાલો, મને 2 મિનિટ રહીને પાછો ફોન કરો, હું નંબર સેવ કરી લઉં, બરાબર છે? અને તમારા માટે આપણે ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને પછી તમારી એજ 60 વર્ષની છે તો સામે તમને કોઈ બીમારી, બીપી, ડાયાબિટીસ આવો કઈ પ્રોબ્લેમ ખરો કઈ? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એ જ હમણાં વાત બરાબર. કરી મેં કે મને ડાયાબિટીસ કે બીપી નથી. માત્ર આંખમાં ઝામર છે, એ પણ બહુ ઓછા ટકા. આ 4.5 વર્ષની દવા ચાલે છે, રિપોર્ટ બહુ સરસ આવે છે. 2 મહિનાની સાથે દવા આપે છે. પહેલા મહિને મારે જવું પડતું હતું, હવે 2 મહિને જવું છું, સમજ્યા? જી, એટલે જી, હા, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હાલતો ચાલતો માણસ છું. બરાબર. રાતે 3 વાગે ગામતરું કર્યું હોય તો રાતે 3 વાગે પણ ઘરે આવું છું. કોઈ દ્રષ્ટિમાં તકલીફ નથી. ઓકે ઓકે, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે સારી એટલે- અપેક્ષા રાખીએ કે તમારે જેવું જોતું એવું જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. હાજી, બોલો. સરસ. હા, એટલે 2 મિનિટ પછી હું તમને મારા મિત્રનો મોબાઈલ નંબર આપું છું. મારો ઓકે, કોઈ વાંધો નહીં. તમારો મોબાઈલ નંબર મને જરાક યાદી કરાવો જી. 834 834 જી 834 લખ્યા, જી 733 જી 80 જી. 78. ઓકે ઓકે ઓકે, બરાબર છે. 73 4 એક જ મિનિટ, 83 4 73 પછી 38 0 78. ઓકે, આ તમારો મોબાઈલ હા, નંબર. એટલે ફરીથી બોલું, તમે બોલ્યા ના ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. તમે બોલ્યા મેં બરાબર સેવ કરી લીધું છે. અને આ તો હું છે ને મારી સ્ટાઇલમાં બોલ્યો છું. બાકી નંબર હા, તમે જે બોલ્યા ને પરફેક્ટ બોલ્યા છો, બરાબર બોલ્યા છો. અને હવે તમે ખાસ કરીને તમારા મિત્રોનો મને નંબર આપજો જેમાં તમે WhatsApp વાપરો છો, બરાબર છે? એ નંબરથી હું હા. સેવ કરી લઈશ અને તમારા ફોટા હું સેવ કરી લઉં, બરાબર છે? અને ઓકે. અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. તમારો ફોટો અને બાયોડેટા તમારા જે મિત્ર છે એના દ્વારા તમે મોકલી આપ્યા છે. અને હા. તમે કોઈ પણ કાસ્ટ માટે તમે તૈયાર છો. અને આપ ક્યાં કાસ્ટમાંથી છો? લેવા પટેલ સૌરાષ્ટ્ર. અચ્છા, લેવા પટેલ. હા, હિન્દુ લેવા પટેલ સૌરાષ્ટ્ર. ઓકે ઓકે, સમજાઈ ગયું. લેવા પટેલ સમાજમાંથી તમે છો, બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારા માટે ઓડિયો મૂકીએ. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ હા. વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈ સાથે ગૂગલ પે નહીં કરતા, બરાબર. બરાબર? કોઈ વાંધો નહીં. આપણે 2 audio મિનિટમાં મોબાઈલમાંથી કાઢીને લખી લઉં છું કેલેન્ડરમાં, ઓકે. પછી તમને કોલ કરું છું. ઓકે ઓકે કોલ ઓકે, ઉપાડી લેજો. જી જી, હા. ઉપાડીશ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.